ભાવનગર શહેરના 1200 મહાદેવવાડી વિસ્તારમાં રહેતા સુનિલભાઈ વકાણી નામના શખ્સના ઘરમાં ચોરી થતા અજાણ્યા બે શખ્સ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે। ભાવનગર શહેરના 1200 મહાદેવવાડી વિસ્તારમાં રહેતા સુનિલભાઈ વકાણી અને તેના ઘરના સભ્યો ઘરમાં ન હોય, બહારગામ ગયા હોય ત્યારે અજાણ્યા બે શખ્સો ઘરમાં પ્રવેશ કરી તાળા તોડી સોના ચાંદીની વસ્તુઓ 2,06,200 ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે। આ સાથે સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। આગળની પોલીસે તપાસ હાથ ધરી છે। ગામડાનો અલગ હતો, ગામડાનો અલગ હતો। મારું નામ વકાણી સુનિલ શાંતિભાઈ છે। ક્યાં રહેવાનું? 1200 મહાદેવની વાડી કાળાનાળા દાદા સાહેબ જૈન દેરાસરની સામે કોસ્મોસ બેંકની બાજુમાં। શું ઘટના બની? ઘટના ચોરીનો બનાવ બન્યો હતો। ચોરીનો બનાવ જ્યારે અમે મારો પરિવાર એટલે હું, મારા પત્ની અને મારો છોકરો અમે ફરવા ગયા હતા નેપાળ। એ દરમિયાન મારા પપ્પા મારા ઘરે જ હતા, પણ જ્યારે 8 તારીખે એ 2 દિવસ માટે બહાર ગયા હતા એ સમય દરમિયાન મારા ઘરે ચોરીની ઘટના બની। ચોરીની જે ઘટના બની એમાં એ લોકો ટોટલ 5 જણા છે એવું જોવા મળ્યું છે। અને બહાર મંદિર માતાજીનો ચોક છે એમાં મંદિરના સીસીટીવી ફૂટેજમાં અને ખોડિયાર રેસ્ટોરન્ટ છે એના સીસીટીવી ફૂટેજમાં દરેક ચોર દેખાય છે પ્રોપર રીતે। અને જેવી અમે પોલીસને જાણ કરી મારા મોટા ભાઈએ કમલેશભાઈ ભટ્ટીએ, એ તરત જ એલસીબી સ્ટાફ અને એ ડિવિઝન સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। અને એ જ દિવસે બપોરે લગભગ 4 થી 5 કલાકમાં જે કાંઈ ચોરી જે લોકોએ કરી છે એ લોકો પકડાઈ ગયા હતા। કેટલાની ચોરી થઈ? ટોટલ રોકડા પ્લસ દાગીનું ઘરેણું ને આપણે કન્સિડર કરીએ તો 17 થી 18 લાખ રૂપિયાની ચોરી થઈ મારા ઘરેથી। એમાં 3 સોનાના ચેન છે જેનો ટોટલ વજન 7 તોલા આજુબાજુ કહી શકાય। બાકી નાની મોટી સોનાની વસ્તુ છે એનો 2.5 થી 3 તોલા એ વજન થાય। ટોટલ 9 થી 10 તોલા સોનું થાય છે અને 1200 ગ્રામ ચાંદી છે।